લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા મારી અડી આખરી મેરડી ઓફિશિયલ ચેનલ. બંધ કરાવી અંચે માટલું મોડું કર્યું. મોડું થઈ ગયું થોડા કોમ હતું એટલે એવું છે એમ? કદાચ કેટલા બધા કેસ આવ્યા હતા એટલે કોમ પણ તમે પેલું શું કર્યું? મેં તમે કીધું હતું. એના માટે તો આવ્યો છું તો મારા 1.5 લાખની ચોરી છે, તમે ખબર ને. તો મેં વાત બધું કરી પાછું હતી. લાવી આવ્યું હા? પકડવા તો આવ્યો છું તો હવે શું કરશું? ને એને પકડવા ઓલે કરીને તો આવ્યો છું ને. હવે કોક કરવું પડશે ને તો પાછું પ્લાન પકડવા. બનાવો ને આપણે તો પાછા આ તો મારે જો આજ મન લૂટ્યો, આજ મારા ગાય ચોરી કરી. વળી કાલ ગરીબ ને કોઈ બીજો વળી કોઈ એ કરે છે. ના, મેં પણ આપણે નેટ જો હવે એવું કરવા મારી જ નહીં પરિસ્થિતિ એવી હતી ને, મેં મગફળીના પૈસા ભેળા કરી આમ જો આ ના કરી અને 1.5 લાખના દાગીના ભેળા કર્યા. પણ તમે જોવો પાછું ખરી લઈ ને જતા પકડીને લઈ જોયું તો હવે ના કરવા જોઈએ ને. પેલા મોકલી માર્યું તો તમારી હું માર્યું ને તમારે શું હું થોડા લઈ જઉં ને કજી એવું અને કરીને ઓય આમ પાછો વળીને કદી કોઈ કરી નહીં. ના કરી એવું કરું. દાગીના એક તો બધા લઈ રીતા એ વ્યવસ્થિત મેકવા પડશે. બજાર જો તો મોડું થઈ શું છે? આ તો કોઈ દાગીના આટલું મારું દાગીને ના ભાઈ ચોરી સાધન ન તમારે એટલું તમે સ્પેશિયલ ગાડી કરાય પણ પેસ્ટલ પણ મળવી તો હોવી જોઈએ ને. એવું છે એમ? હા અને તમને હાલ ખબર દાગીનાનું આ પેલું હાલ પાસ ચોરીઓ ખૂબ થઈ હતી. તો મને મારા ઘરે ચોરી છે, તમને ખબર છે ને? 1.5 લાખની જાણશે હમણાં કોણ 2 દાડા ચાર ચોરી છે. ઓવે માટે વ્યવસ્થિત મેળવા પડશે. મિલજો વ્યવસ્થિત અને ચોરાની પાસે વર રાખજો. હા તો મને તો પાછું આજે હું ગાડી ભરું છું. બે બંધ કઈ ગયા હતો. હું ખેતરમાં કોને એક વાર જે બત્તી કરી અને હું આવીને ઊંઘ્યો ને પાણી બીજું તું બેઠો તો ભાઈ મારા બેટાને શું કે શું મને ઊંઘાઈ બે બંધ થઈ ગયો. તો હું આ આખો દાડી જાગી રહ્યો રાજકોટ. આવું તમે જો અને દાગીના પા હમી જે મિલજો. હા, એ તો તમારી પેટીને તાળું મારજો. હા હો આવજો તા. હા તો મોડું થઈ ગયું. આ દાગીના વધારે લઈ લીધા તો વ્યવસ્થિત મેળવા પડશે. હા આજ તો ઊંધી પર દાગીના થઈને આવ્યા પણ આજ અમારે બે ભાઈને વળી ચોરી કરવા જવું પડશે. જલ્દી મેકવું પડે તો બુટ લઈ કાઢવા ચાલશે. જલ્દી મેકવા જો ચલો મેકવું વેટિંગ કરવા પેટી વખાતી નહીં. ખાટો તો વાઈ ગયો છે. હવે કોઈ ચિંતા જેવું નથી. અલ્યા વેલું આજ તો આપણે પેલા ઉદુભા નહીં સંજીવાન બાજુમાં ઘર રહ્યું હોય એ આજ તો બેંકમાં દાગીના ને પૈસા ને ખાસું બધું લઈને આવ્યા છે ને હું હોય હંદાઈ રહ્યો તો એટલે બધું વાપરી ગયો છું. ઘરમાં બધું મેળવાના છે એટલે આપણે આજ જો 12 થી 1 ના ગાળામાં જો ચોરી કરવા હા ચોરી લાવવાનું બધું હે આપણે સંજુભાઈ ઘરમાં ચોરી કરી દીધું. અમે સંજુભાઈ ઉદુભાઈ કીધું હશે કે મારા ઘરમાં ચોરી સીધી તો હીરા મોડા નહીં ઊંઘી પડી આમ તો હીરા શું કહેતા ખર મેં વાપરી દઉં. ઉદુભાઈ એમ કહેતા હતા કે આજ તો હું આછી રાત જાજી રહું પણ દાગીનાની વર રાખ્યું. પણ આપણે એવું મય જવાનું છે ને કે ભલે વર રાખી પણ એ નજરના હોમે ચોરી જતું રહેવાની ખબર નહીં પડવા જવાની. આપણે ખબર તો ગતું પડવા જવાની નહીં અને જો એ આપણે ભાડે જાય તો અહીંયા ટપકાઈ જાય બીજું કોઈ નહીં. હવે આપણે જાય પેલા સંજુ અમે આ 2 નંબરનો ધંધો છે ટપકાઈ જાય તો ખબર નહીં પડે. ચેડે પંડાર છે બરા બીજું શું વળી ચોક પડ્યા પણ અહીંયા ઘરે પડ્યા રે. એ તો તું બધું માર પર છોડી દે જ્યાંક મોટા મોટા પંડારી જવું ઘર થી ખબર નહીં પડે કે ઉદુકા હતા શું ખબર પડે હવે. હવ તું ખાલી હમણાં આપણે 12 થી 1 ના ગાળામાં છે બધું ચોરી ને જો અહીંયા ખબર પડી જાય ને તો આપણે તો હું બધું પતાઈ જવું પણ આપણે અહીંયા ઘરમાં ચોરી કરવી એટલે કરવી. હું બધું સંજીભાઈ અમે અહીંયા કીધું દેશે કે મારા ઘરમાં ચોરી છે તમે થોડા આસવીન દાગીના બધું વર રાખજો. પણ આપણે તો ઉઠાઈ જવાના છે તો પિક્ચર તો જોવે છે ને એમાં ચીલી સિક્યુરિટી કરતા હોય તો પેલા ચોરી જોઈ છે તો ચોરી જોઈ છે તો આપણે એ પિક્ચર મળ્યું જ કરવાનું છે. ચોરી જતું રહેવાનું છે ખબર નહીં પડવા જવાની. આપણે પેલા સંજુભાઈ ની જે ખબર પડવા દીધી ગતું એ સંજુભાઈ તો રોબડ હતા આવે ખબર પડે. હવે
હુંગાડિયામાં ઊંઘીને લ્યો પડ્યા રહ્યા હુઈ ગયા અને તે પેલા પાછા આઈને ઉપાડીને બટાકામાં નાખી દે તો ખબર ના અને પડે વહેલા પોલીસ સ્ટેશન જા વહેલા હઉ. શેઠ વહેલા વહેલા પોલીસ સ્ટેશન જાય મારા ઘરમાં ચોરી થયું હોય ને તો એને ખોપીને પડતા કરું પણ આપણે ચોરી કરવા જશે ને હવ શું આપણે હારવીર તો આપણે ચલા 12 થી 1 ના ગાળામાં જા કે 1 થી 2 ના ગાળામાં બસ ઈ 1 થી 2 ના ગાળામાં રાખો હવ તો 1 થી 2 ના ગાળામાં જા અત્યાર બચેર તૈયાર રાખજો એટલે આપણો માઇન્ડ સરો પડ્યો છે શું હજી ઉદવાન ચાકુ ખબર મારવાના. પડશે ને તો ટસકાઈ નાખશે મારે તો ઓલરેડી શકવું હોય જ છે શકવું તો હોય જ છે મારે નવ હારવીર તો આપણે 2 થી 1 ના ગાળામાં જો નકી 1 થી 2 ના ગાળામાં હારવીર તો આ તો બાયણા વસો છું હું જોઉં છું ને કેવા સોરા આવે છે આજે એની વાત ભાઈ ગાજ બહુ છે બીજા સોર કેવા આવે છે પકડવા તો પડશે જ ને પકડે છૂટકો ને તો આપણે એક કામ કરો તમારા શેરવાળો નાખી દે હવે કણ બે વર રાશન રેડી આમ તો મેન નાકું રોકો અને તમને ટાઈટ ના ગયું ના ના આમાં તો આમાં ના ટેવાઈ ભાઈ ગયા. હું આલું જ વાગી ના ના અમે ટેવાઈ ગયા એવું છે એમ ના હોય તો કે પેલા કોઈ તમારે ટેંગ તો હશે કે આમાં ટ્રેનિંગ હોય ના વાત આવી જોડ તો આવડે તમે મેન નાકું રોકો ને થોડું આ બાજુ આ તો માર તમને પકડા હું પેલા માર્યું એ તો હું માર્યો ને તો તમે માર બધા દાગી દઈ આને ઈ તો ના ઈ નાકે દઈને બેહો તમે તો કોમ રાખો કે ઈ તો અમાર ટોકો આવો આવે એવું છે એમ? અડે હારે ને ના વાત સાચી છે, મારા તો કોમ આવે બે ચાર પડે મને ને ગાવ લઈ આલો કે તમારે ના જોઈએ એમાં તો ભૂલ કરવાનો આવો હોય જ છે. કરતા રહો. અરે મેં તો કેમ નીકળી? આ રસ્તો મેન છે અમારે અરે મેં કીધું. ઓય તો આટલામાં ચોક આપણી બેહો. તો તમે ઓય બેહો જો, રેડી જો, તો બેહો. બેહો તાર આ તો છોડને આ બાજુ આટલું કોઈ વાર રાખી દેવું છે ગમે નીકળે ને ઓય. વરાસી દેવું નીકળે ને ચીડી જ જવાનું આપણે ચેક કરવા હવે તાર ચેક કરવા જાવ તો પડશે ને તાર આપણે આપણે બેહો તાર તાણ હવે ટાઈમ થઈ ગયો છે એક વાઈ ગયો છે હવે ઉદુબાન ઘરમાં પડવું છે એવું નો આમ કોઈ રાખવું જ નહીં હવે કોઈ નહીં રાખવું ઉદુબાન ખબર પડે ને તસકાઈ નાખવાની ઉદુબાને બીજાને ખબર યા તો 1:30 વાગે હજુ કોઈ આવી જ નહીં થઈ આજે તેમને ગાડી તો બરાબર આવે આપણે તો કોઈ દેવતા લગાવ તો સારું હતું પણ તમે મોન્યા નહીં મને તો નહીં આવતી તમને શટર પણ તમે ટેવાઈ ગયા છો અમે નહીં ટેવાના એવું છે તાણે 2 વાગ્યા પણ હજુ સુધી સોરે કોઈ આયા નહીં આ તો છે કે કોણ બને ખબર પડી જેવું લાગ્યું મને એવું લાગે છે હા? આવશે કે નહીં? તો ઈ તને હું વિચારું છું ના ના આવશે, આવશે. હા? ઈ તો મને આવશે. ના દાગિયા લાગે એટલે બંધાવતી આજે કરી ખબર તો પડી દેશે એમ કેવું કોઈ કાંઈ યાર ધંધો ઈડ્યો છે કે ઊંધું કાંઈ દાદીના લાયક ખબર તો પડે. હા અને ભાઈ યાર ધંધો ઈડ્યો કે અહીંયાના હવે તમે કોઈ બીજું આલાય હવ શું અમે વળી હોય બધું લઈ જ જાવ જોડે આપણે જા કચું રાખવું અહીંયા ઘરમાં જ તો અલ્યા કોઈ બાકી ના રહે પેલા મારા ખુશ ગયા આ તો જબર ટીબેડ વાસી હાથમાં આવે તો આપણે હંતાઈને પકડા એ નાલ નહીં પકડા એટલે ચોરી કરીને બહાર નાખી ને પછી પકડો. એટલે ચોરી કરીને થાય ને પછી આપણે ચોરી કરીને પછી બહાર નાખીને તો પકડો આપણે એવું એટલે ખબર પડે ના એ વાત ના દે આટલે આટલે ના રેડ છે આટલે હાથી દેતા એ બીજા મારા કર્મ બેઠ તો ના કરી શકે કર્મ ન્યા કરી થોડી કોઈ મનમાં રહી કર્મ આટલે જેવું છે આ પકડી રામ મારું કદી ચોરી ના કરે વાત સારી છે માર તો હવે દીબેડ છે માર દોઢ લાખ દાગીના લઈ જાય તો તમારા દાગીના તમને પાછા મળી જાય ટેન્શન ફ્રી. એ તો વાત સારી છે પછી તમે હંગા તમે લઈ આવજો ખરી મારો આ એક દંડો પડે ને તો પેલા પાછું આવી ગયો ખબર? એવું છે અને એમ? વાળીને ચોરી ના કરે ના એ તો મેં વાપર્યું જ તું તો બોલ. સૂર્ય દેખા જ નહીં તો આ અમને બાદ ને ચોરી કરી કરી તમારે બજેલ જ છે આ તો મુજે આ તો નવું શાટર લાવી દીધું ખાલી આમ ના હું એ નવો રૂમાલ લઈને આવ્યો છું ઈ ઉદુભાઈ આટલા બધા દાગીના લાય પણ મને ઈ નહીં ખબર પડતી ઉદુભા બહાર ઊંઘ્યા છે અને આ દરવાજો તો ખુલ્લો ઈ તો કી તો એમ કી કે આ તો વરાસ ના એટલે શું ખબર અલ્યા આવી વાર રાખવાની હોય અલ્યા બોટો કો ખાડું અહીંયા ઘરમાં કેટલું બધું પડ્યું છે ક્યાં ડુંગળી લઈને આવી અલ્યા ભીડી દાગીના લાયા નાખી દાગીના ગોઠવી દાગીના ઓએ આ ડબ્બા આ હોમમ ગોજો આ ડબ્બા કેટલા પડ્યા હે રેનુ હું એમ પૂછું કોઈ ખાડ બોતવા જઈ
એ પેલું તેલનું ગેલરી આપણે કોમ નહીં આવે આ ડબ્બામાં તો જેટલા ડબ્બા પડ્યા યાર ગલ્લો છે યાર ગલ્લામાં પૈસા ભેગા કરી છે આ બધું લઈ લેવાનું. મને લઈ દેવાનું બધા ખોજી કાઢો આવી ગયું આગા તો ડબ્બા જેટલા ડબ્બા જો ડબ્બા તું મને પેટીમ જોવા જે પેટીમ કો કરશે કે જઈ આ તો કોઈ ખખડી આ કેટલા બધા ડબ્બા પડ્યા કેમથી એ પણ આ પેટીમ શું પડ્યું છે પેલું આમો એટીએમ ને બધું છે લઈ લે આ થેલીમ શું છે એ લુગડા માર કોમાં છે આ તો એ ગ્રીન પેટી પણ લઈ આવ લેવા જે થોડી પી આ લુગડા અલ્યા, બધા ઈ પડી યાર પ્યારે એવા રાખવા જે જોડીઓ કોઈ પેલું દાગીના કોઈ દાગીના આ મેં હજુ નેસાયેલું તો આ તો શું કહેવાય ઉદુ ભા ઘણા પાકા છે લુગડા મન આ ચોપડા કેટલા પડ્યા ઈ ચોપડા આ ખબર છે દાદા હાથે નીકળી કીટી જોઈ વેલું મી લે આહું ના પાકા જેવા પાકા છે અરે આ જો હંતાળી મૂંગી છે ખોલું નહીં ચેક તો કરું હે આ જશે છે ઉતાડી નાખો હંતાળવા જેવું છે ઈરા તો બીજું ખોલું નહીં ઘણું થઈ ગયું પણ થોડો હવળે બોલજો પેલા હુઈ ગયા છે હું એ ગયો ખબર ના પડી ફટોફટ સાંભળ કરવા દે તો લા લુકડા વાળું કોણ હે વેલું આપણે પકડો આ ગઈને વેલું સારું આ વેલું આ ડંડો લે ના હિજેરો મારા ઘરે તમે લઈ ગયા હતા અને તઈ મને બે ફોન કર્યા હતા અલ્યા વેલું આ તો આપણે મારી ચૂકી તો આ આવે કોરી આપણે સંજીવા પોલીસ લઈને આલ્યા પોલીસ લઈને તમારા હોલે પોલીસ લઈને આપી છે ચોરી કરવા નીકળ્યા ચોરી કરો છો લેતા રહી ગયા હું નતો કહેતો માસી આખો દાડી લાડવો ના હાલે તમે કીધું તું પણ હું તો હારું ભાઈ કીધું તો લે વાત તો આપણો સંજીવા વાત તો આપણો તમને ખબર પડે છે વાત તો આપણો અમારી બોલો પણ અમે ચોરી કરવા નતા આવતા અમે તમારા ઘરમાં ચોરી કરી એટલે અમે કીધું માસી આખો દાડી લાડવો ના હાલે પકડાઈ જાવ ને મી આ ઉદુભા આવતા હતા ને તમે વાતો નતા કરતા કે ઉદુભા કે દાગીના લઈને આસી પણ વાત તો હબળો તે ઉદુભા નતા કહેતા દાગીના ના હતા એટલે અમન વળી અમી વળી મું વળી વાપરી જાય આમાં તો લાલે થઈ ગયું લાગ તું ઘરમાં ચોરી કરી એટલે કીધું વાયન ઘરમાં ચોરી કરે ફરી બીજું શું પાછ કીધું નહીં ચોરી કરે પણ અમને ખબર નથી માસી આખો દાડી લાડવો ના હાલે પકડાઈ જાય શું કરે તો અમે દાદીને કોઈ ચો હારા કામ કરે એ ના તાજી ભાવે ગાજ તું ગત ચોરી નહીં કરે ભાઈ બોલો સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ. ના સાહેબ હવે ભૂલ નહીં કરે ભાઈ હવે ચોરી નહીં કરે પટી હવે અમને આટલા દાગીના આલો રામી નહીં આલો પાછો ના સાહેબ અમે આટલું લઈને જવા અમે હવે ની ચોરી કરે ના એ પાછા તઈ ભણવું ના જો માર પડશે બધા પારી આટલા આલવા જો અમારે જિંદગી સુખી જીવી છે અરે અમે ના સાહેબ દાગીના તો મુને આલવા દાગીના લઈ રહ્યો અમાર નહીં ભાઈ અમારી દાગીના નહીં ભૂલ થઈ ગઈ સાહેબ મારતા નહીં દાબડો આ મારે બાજુ કર્યા નેટ તો દાગીના અલ્યા કમાઈ સાહેબ ભૂલ થઈ ગઈ સંજુબા લ્યો સાહેબ દઈ જાય અમારી ભૂલ થઈ ગઈ અમે આજ પછી કજી સુધીની કરે ભાઈ તમારા દાગીના અમારા રહી પડ્યા ઘરે અડધા તો વાપર્યા છે અમે પણ એના પૈસા તમને આજ ઘરા ભાઈ તમે ઓનલાઈન હાલે મુખ ખોડો માર્યો મને મારી ભૂલ થઈ વેલું આપણે દાગીના લેતે લેતે રહી જા ચોરી કરતે કરતે લે હવે પથ્થર રોટી ખાવાનો વારો આવ્યો આજ તો આપણે. તો હવે ખાશો હવે કોઈ શું દાડો કરે જીવનમાં કદી હરામનું ખાતા નહીં મહેનતી કોઈ મહેનતી નહીં કે તમે આપણે જાણા વેલું શું સાચી વાત છે આ કરી પણ અમે વેલું આપણે જ્યારે મને ક્યાં મારો દાળ ને રોટલી ખાવા કશું આવવાનું નહીં. બનાવ દાળ આવવાનું કશું. તો સાહેબ કોઈ નહીં અમે મરી જાવ તો તમારા ઉપર આવશે ભાઈ ઘરે મારું ઉપર આવશે. ત્યાં અમે તો કાગળમાં લખીને જા કે આ બાબુબા ટીનુ ભાઈ અને આ અલા પુલિસ મેળો મેળો વાળા આની મરે. કાગળમાં લખાવું છે કાગળ કાગળ આ સંજીબા કાગળમાં લખાવું છે જાય સંજીવા. દંડો આવે. સંજીબા એ વાઘુબા તમારા દાગીના તમને પાછા મળી જાય તમે બસ તમે વેલું હેડ આપણે જેલમાં દાળ મસ્તી ભાત મસ્તી પીધી થી છે. સાહેબ, સાહેબ. આ મારો બનાસકોઠો આ